Okay, friends, let's start now. Open the page number 39. Writing section is here. W1. Observe the pictures, says the story, develop a longer story, adding names of people, places and other descriptions. આપણે આમ તો કઈ કામ નથી, પણ એક બાબત નોંધ કરી શકાય કે કોઈ પણ સ્ટોરી એ નેરેશન હોય છે, વર્ણન હોય છે. એટલે સ્ટોરી એ નેરેશનનો ભાગ હોવાને કારણે આપણે એને હંમેશા સિમ્પલ પાસ્ટ ટેન્સમાં લખવી પડે. આ એક બાબત જરા પરીક્ષા માટે અગત્યની કહી શકાય. કોઈ પણ સ્ટોરી હોય, નેરેશન હોય, એ સિમ્પલ પાસ્ટ ટેન્સમાં આપણે લખવું પડે. બરાબર? એટલે એટલી તમે થોડી કાળજી રાખજો. ત્યાર પછી W2 છે. W2 એનો સ્ટડી કરીએ તો your friend went on pilgrimage એટલે યાત્રાનું સ્થળ, on foot પગે ચાલીને એટલે કે પગપાળા, from Danta to Ambaji. The route is explained in the figure below. Now read the information and write a paragraph describing your friend's pilgrimage. એમાં ખાલી વર્ણન જ છે, તો વર્ણન આપણે હમણાં સ્પષ્ટ થઈ એ પ્રમાણે આપણા ફ્રેન્ડની પિલગ્રીમેજ નું આપણે નેરેશન કરવું છે, તો સિમ્પલ પાસ્ટ ટેન્સનો ઉપયોગ કરવામાં આવે. જોઈએ તો સૌથી પહેલા કોઈ પણ પ્રસ્તાવના સ્થળ વિશેનો પરિચય પ્રેઝન્ટમાં હોય, પણ ત્યાં થયેલું નેરેશન એક્શન સિમ્પલ પાસ્ટ ટેન્સમાં હોય. જોઈએ My friend Vishwam is a great devotee એટલે ભક્ત, સ્પેલિંગ ધ્યાન રાખજો, DEVOTEE ભક્ત, goddess Ambaji. He often goes there on pilgrimage. તે હંમેશા ત્યાં યાત્રાના સ્થળે જાય છે. This year on the full moon day, ભદ્રપદ month એટલે કે ભાદરવા મહિનાની પૂનમ, ફૂલ મૂન નો અર્થ થાય પૂનમ અને ભદ્રપદ એટલે ભાદરવો મહિનો. He went from Danta to Ambaji on foot, પગપાળા ગયો. As soon as he started from Danta, જેવું એને દાંતાથી ચાલવાની શરૂઆત કરી, he crossed the river Ukanchali river ને ઓળંગી. Then after walking for about a kilometer, પછી 1 કિલોમીટર નું અંતર કાપ્યા પછી he reached Sir ભવાનસિંહ વિદ્યાલય. ભવાનીસિંહ વિદ્યાલયમાં એ પહોંચ્યો. એમ કરીને આખું નેરેશન આપણે સિમ્પલ પાસ્ટ ટેન્સમાં લખી શકીએ. એ માહિતી આપણને આ રાઇટિંગ સેક્શનમાંથી મળે છે. W3 જે છે એ એક રિપોર્ટ રાઇટિંગ આપણે કરવાનું છે. ક્લીન ઇન્ડિયા મૂવમેન્ટ, ક્લીન ઇન્ડિયા મૂવમેન્ટ. રિપોર્ટ રાઇટિંગ છે કે સપોઝ યુ આર અ રેસિડેન્ટ ઓફ વિલેજ, મગરવાડાના તમે રહેવાસી છો. ડિસ્ક્રાઇબ યોર પ્લાનિંગ ઓફ ક્લીનિંગ યોર
mohalla under the Clean India movement, Swachh Bharat. You can get help from the questions given below. तो क्लीन मगरवाड़ा, ग्रीन मगरवाड़ा, स्वच्छ मगरवाड़ा, हरियाळो मगरवाड़ा અને એના ઉપર રિપોર્ટ રાઇટિંગ છે તો તમે એના જવાબો બનાવો તો બધા જ જવાબોમાંથી સેન્ટેન્સીસ એસએલટી ટાઈપના મળે અને તમારો એક રિપોર્ટ રાઇટિંગ તૈયાર થાય બધા પ્રશ્નો મોટે ભાગે સિમ્પલ પાસ્ટ ટેન્સમાં છે પણ છતાંય તમારે ધ્યાન ઉપર રાખવાનું કે મારી જે આ મૂવમેન્ટ છે એ મેં કેવી રીતે કરી એ રીતે તમે રિપોર્ટ રાઇટિંગ ઉપર ભાર મૂકી શકો છો W4 જે છે એમાં યુ આર અ યંગર લીડર ઓફ યોર લોકાલિટી એટલે વિસ્તાર રાઇટ અ રિપોર્ટ ઓન વોટ યુ ડીડ ટુ સેલિબ્રેટ ધ વર્લ્ડ એન્વાયરમેન્ટ ડે ઇન યોર લોકાલિટી તો વર્લ્ડ એન્વાયરમેન્ટ ડે તમે તમારી લોકાલિટીમાં કેવી રીતે સેલિબ્રેટ કર્યો એનો એક રિપોર્ટ રાઇટિંગ તમારે લખવાનો છે તો આજે આપણે રાઇટિંગ સેશનમાંથી મિત્રો રિપોર્ટ રાઇટિંગ ઉપર જઈશું ચાલો તો હવે આટલી બાબત તમે નોટ ડાઉન કરશો પછી હું જે વર્લ્ડ એન્વાયરમેન્ટ ડે ઉપર જે રિપોર્ટ છે એની ચર્ચા આપણે કરીએ અને લખીએ લખી ઓકે બેટા થઈ ગયું હશે
રિપોર્ટ રાઇટિંગ શીખીએ આજે। તો સૌથી પહેલા રિપોર્ટ રાઇટિંગ એ બોર્ડના 80 ગુણના પેપરમાં ઈમેલના ઓપ્શનમાં આવે છે। તમને ખબર તો હશે કે 30% કોર્સમાં જે ઘટાડો છે એ માત્ર ટેક્સમાં છે, બ્લેક બુકમાં છે, અન્ય કોઈ બાબતમાં ઘટાડો નથી। એટલે એના જે રાઇટિંગ સેક્શન જે છે એ બધા એના એ જ છે। 80 ગુણના પેપરમાં ઈમેલના ઓપ્શનમાં રિપોર્ટ આવે છે। એટલે બંને આપણે તૈયાર એટલા માટે કરવાના કે કદાચ કોઈ એકાદ પ્રશ્ન ઓકવર્ડ હોય તો એના ઓપ્શનમાં આપણને સરળ પ્રશ્ન મળી રહે। એટલે બંને રીતે આપણે તૈયારી કરીશું। હવે રિપોર્ટ રાઇટિંગમાં પ્રશ્નનો ખાસ અભ્યાસ કરવાનો હોય છે કે યોર સ્કૂલ સેલિબ્રેટેડ વર્લ્ડ એન્વાયરમેન્ટ ડે, રાઇટ અ શોર્ટ રિપોર્ટ અબાઉટ ઇટ। આવો એક ક્વેશ્ચન છે। તો સૌથી પહેલા ક્વેશ્ચનનો આ રીતે અભ્યાસ કર્યા પછી એમાંથી આપણે ટાઇટલ ક્લિયર કરવું પડે કે રિપોર્ટ રાઇટિંગમાં કયું ટાઇટલ મારે લખવાનું, પ્રશ્નમાંથી ટાઇટલ ક્લિયર કરવાનું। પ્રશ્ન આ મુજબ છે કે યોર સ્કૂલ સેલિબ્રેટેડ વર્લ્ડ એન્વાયરમેન્ટ ડે, રાઇટ અ શોર્ટ રિપોર્ટ અબાઉટ ઇટ। તો વર્લ્ડ એન્વાયરમેન્ટ ડે ઉપર પ્રશ્ન છે તો એનું ટાઇટલ ક્લિયર કરીએ તો વર્લ્ડ एनवायरमेंट डे अल्पविराम सेलिब्रेटेड इन our school। वर्ल्ड एनवायरमेंट डे सेलिब्रेटिंग इन our school। આ આપણું ટાઇટલ છે, એને અંડરલાઈન કરી દેવાની એટલે તમને ટાઇટલ ક્લિયર થઈ ગયું। પ્રશ્નમાંથી ટાઇટલ બનાવતા શીખી લેવાનું। ટાઇટલ કદાચ પ્રશ્નમાં પેસિવ વોઇસમાં હોય, આપણું ટાઇટલ કોઈ દિવસ પેસિવ વોઇસમાં ના આવે। અલ્પવિરામ મૂકો એટલે છૂટું પડી જાય, શબ્દોના સમૂહ તરીકે ગણાય, એ સેન્ટેન્સ તરીકે નહીં ગણાય। ટાઇટલમાં સેન્ટેન્સ ના હોય, શબ્દોનો સમૂહ હોય। અલ્પવિરામ મૂકશો એટલે વોઝ નીકળી જાય અને એ શબ્દોનો સમૂહ થઈ ગયો જે સેન્ટેન્સ જેટલો અર્થ આપે પણ સેન્ટેન્સ ના કહેવાય। ટાઇટલ લખવાની આ સાચી પદ્ધતિ છે। ત્યાર પછી આ બાજુના ભાગ ઉપર તમારે ડેટ ક્લિયર કરવાની છે। અહીંયા લખવાનું ડેટ। હવે વર્લ્ડ એન્વાયરમેન્ટ ડે છે એટલે સ્વાભાવિક છે કે તમે 5 જૂને સેલિબ્રેટ કર્યો હોય તો 6 જૂન લખાય, ભલે આપણી પરીક્ષા માર્ચમાં હોય કે મેમાં હોય તો આપણે અહીંયા ડેટ એ ડે પ્રમાણે લખવી પડે। જૂન 6 2020 ધ્યાન રાખવાનું। મેમાં પરીક્ષા હોય એ વખતે 21 યર ચાલતું હોય પણ જૂનમાં આપણે સેલિબ્રેશન કર્યું હોય તો 2020 હોય। આ બધી સામાન્ય અવેરનેસ રાખવાની છે। ત્યાર પછી અહીંયા પ્લેસનો ઉલ્લેખ કરવાનો। પ્લેસમાં સ્કૂલનું નામ કદાપી લખવાનું નથી। આ નિયમ ખાસ યાદ રાખો। પ્લેસમાં તમે બહુ તો પાલનપુર એવું દર્શાવી શકો છો અને એક દર્શાવવાનું। ઓકે, આ તમારી બાઉન્ડ્રી થઈ ગઈ। હવે તમે તમારા જવાબની શરૂઆત કરો। મેં હમણાં જ બહાર મૂક્યો છે
કે થઈ ગયેલી તમામ ઘટનાઓ લખવાની છે, નેરેશન છે, તો બેટા કયા ટેન્સનો ઉપયોગ કરીશું? સિમ્પલ પાસ્ટ ટેન્સ. મોટે ભાગે અહીંયા જે કઈ ક્રિયાઓ થઈ છે એ બીજાઓ દ્વારા થઈ છે, તમે જોયેલી છે, એટલે એ પેસિવ વોઇસમાં પણ વધારે લખાશે. મોટા ભાગના તમામ સેન્ટેન્સીસ એસર્ટિવમાં આવશે. રિપોર્ટ રાઇટિંગમાં ઇન્ટ્રોગેટિવ, ઇમ્પેરેટિવ, એક્સક્લેમેટરી, ઓપ્ટેટિવ કોઈ પ્રકારના સેન્ટેન્સીસ ના આવે. આ બધી સૂચનાઓ યાદ રાખવાની છે. સિમ્પલ પાસ્ટ ટેન્સનો ઉપયોગ કરવો. મોટે ભાગે પેસિવ વોઇસ, ક્યારેક ક્યારેક એક્ટિવ વોઇસ, અને તમામ સેન્ટેન્સીસ એસર્ટિવ ટાઈપના લખવાના છે. બરાબર. હવે આપણે જવાબની શરૂઆત કરીએ. તો જુઓ, તો પહેલા તો તમારા ડેની ઓળખ આપો. તો June 5 is celebrated as World Environment Day in all over world. આ તમારા સબ્જેક્ટની તમે ઓળખ આવી છે, જે પ્રેઝન્ટ ટેન્સમાં જ આવે કે June 5 is celebrated as World Environment Day in all over world. આખી દુનિયામાં ઉજવવામાં આવે છે. It is identification or introduction of your subject. હવે તમે જે લખવાના છો એ આગળની મેટરનું નેરેશન છે. The students of standard 10 decided to celebrate this day by planting saplings in the playground. The students of standard 10 decided to celebrate this day by planting saplings in the playground. રમતના મેદાનમાં સેપ્લિંગ એટલે નાનકડા છોડ વાવીને આ દિવસને સેલિબ્રેટ કરવાનું નક્કી કર્યું. Each student placed PLEDG प्रतिज्ञा करी to look after each plant. દરેકે દરેક છોડને સંભાળ રાખવાનો દરેક વિદ્યાર્થીએ પ્રતિજ્ઞા લીધી. The message was save the trees and
The trees will save you. અહીંયા અંડરલાઈન કરીશું. And exhibition was also held in assembly hall. In assembly hall. assembly hall માં પ્રદર્શન પણ યોજવામાં આવ્યું. There were charts and models which showed the causes of which showed જે બતાવતા હતા causes એટલે કારણો of air water and noise pollution. Air, water and noise pollution. And how can we control and reduce reduce ઘટાડવું reduce it. The students explained the bad effects of pollution on human life. Really, it was a memorable, memorable, memorable celebration. અને ત્યાર પછી તમે એને સ્કેલ અને પેન્સિલ થી આઉટ બોક્સ આપવાનું છે. This is your report writing. 5 marks, 5 marks નો બેટા પ્રશ્ન છે. પછી સ્ટાર્ટ થાય છે એની માર્કિંગ સ્કીમ. 1
બે એક માર્ક અને ડેટ અને પ્લેસ કરેક્ટલી મેન્શન કર્યા હોય તો બંનેનો ભેગો થઈને તમને 2 માર્ક આપવામાં આવે છે. અંદરના કન્ટેન્ટના 3 માર્ક્સ છે એટલે કુલ 5 માંથી 5 આપવામાં આવે છે. એરરલેસ લખવાનું, આખા પેજ ઉપર આવે એ રીતે લખવાનું, વાક્યો શોર્ટ, શબ્દો બિલકુલ પરિચિત હોય એવા, દરેક જણ સમજી શકે એ પ્રકારની વાક્યની પેટર્ન, જેના કારણે રિપોર્ટ રાઇટિંગ દરેકને સમજાય અને વધુને વધુ વંચાય. આ એની લખવાની એક ટેકનિક છે અથવા સાચા નિયમો છે. તો સૌથી પહેલા ટાઇટલ પ્રશ્નમાંથી જ લેવાનો. ટાઇટલમાં ગ્રુપ ઓફ વર્ડ્સ આ રીતે સેટ કરી દેવાના. વર્લ્ડ એન્વાયરનમેન્ટ ડે અલ્પિરા સેલિબ્રેટેડ ઇન અવર સ્કૂલ એ ટાઇટલ છે. પેન્સિલથી અંડરલાઈન કરવી. આ બાજુ ડેટ પ્લેસ, ડેટ લખવાની પદ્ધતિ MD બાય ડેટ બરાબર સમજીને લખવાની. જે દિવસે જે પ્રસંગ હોય એ અનુરૂપ લખવાની થાય છે. શરૂઆત કરો ત્યારે June 5 is celebrated as World Environment Day in all over India. આ તમારા ટોપિકની સબ્જેક્ટનો તમે પરિચય આપો છો. The students of standard 10 decided to celebrate this day by planting saplings in the playground. રમતના મેદાનમાં છોડ ઉગાડીને વાવીને એ લોકોએ વર્લ્ડ એન્વાયરનમેન્ટ ડે સેલિબ્રેટ કરવાનું નક્કી કર્યું. Each student place PLED પ્રતિજ્ઞા લીધી to look after each plant. દરેકે દરેક છોડની સંભાળ લેવાની એ દરેક વિદ્યાર્થીએ પ્રતિજ્ઞા લીધી. The message message was save the trees and trees will save you. વૃક્ષો બચાવો, વૃક્ષો તમને બચાવશે. An exhibition was also held in the assembly hall. જો બેટા આ પેસિવ વોઇસ ની વાક્ય રચના છે, ખ્યાલ તમને આવશે. સિમ્પલ પાસ્ટ ટેન્સ. એસેમ્બલી હોલમાં એક પ્રદર્શન પણ યોજવામાં આવ્યું. There were charts and models. ત્યાં કેટલાક ચાર્ટ્સ હતા, મોડલ્સ હતા. We showed જે બતાવતા હતા. જો બેટા અહીંયા સિમ્પલ પાસ્ટ ટેન્સ. The causes એટલે કારણો of air, water and noise pollution ના કારણો બતાવતા હતા. And how can we control and reduce એટલે ઘટાડવું it. આપણે પ્રદૂષણને કેવી રીતે ઓછું કરી શકીએ અથવા કેવી રીતે કંટ્રોલ કરી શકીએ એ પણ એ ચાર્ટમાં દર્શાવેલું હતું. The students explained એટલે સમજાવ્યું. જો સિમ્પલ પાસ્ટ ટેન્સ. The bad effects of pollution ની ખરાબ અસર વિદ્યાર્થીઓએ સમજાવી. on human life માનવીય જીવન ઉપર પ્રદૂષણની ખરાબ અસર કેવી છે એ પણ એમને સમજાવ્યું. Really ખરેખર it was a memorable celebration. ખરેખર આ એક યાદગાર સેલિબ્રેશન ઉજવણી કહી શકાય. ક્લિયર? તે 5 માંથી 5 માર્ક્સ લઈ શકો છો. મેં તમને રિપોર્ટ રાઇટિંગ કેમ કરવું એની સમજ મેં આપી. સિમ્પલ પાસ્ટ ટેન્સ નો મોટે ભાગે ઉપયોગ થાય. એક્ટિવ વોઇસ, પેસિવ વોઇસ ના સેન્ટેન્સ લખવાના. લોકોની ક્રિયાઓ આપણે જોઈ છે એટલે મોટે ભાગે પેસિવ વોઇસ આવશે. વર્ણન છે, નેરેશન છે, વાક્યો બિલકુલ શોર્ટ, શબ્દો બિલકુલ પરિચિત. એ રીતે રિપોર્ટ રાઇટિંગ કોઈ પણ પ્રકારના છેકછાક વગર આખા પેજ ઉપર આવે એ રીતે લખવાનું. ટાઇટલ બિલકુલ ક્લિયર હોવું જોઈએ, ભૂલવાળું ચાલે નહીં. ડેટ અને પ્લેસ ક્લિયરલી મેન્શન કરેલા હોવા જોઈએ અને છેકછાક વગરનું આ રીતે બોક્સમાં લખેલું હશે તો પૂરા માર્ક્સ ચોક્કસ મળે છે. ઓકે, લખી દો. અને આને લગતા રિપોર્ટની હું તમને થોડીક પ્રિન્ટ પણ આપીશ. એક તમારી નોટબુકમાં તમે લખજો, તૈયાર કરજો, પછી આપણા ટેસ્ટમાં આપણે એને સ્થાન આપીશું. ઓકે, તો ઈમેલ અને રિપોર્ટ મેં તમને શીખવ્યા છે. તમે જ્યારે પરિણામ લેવા, ટેસ્ટનું પરિણામ લેવા ત્યારે હું બોલાવું ત્યારે હું તમને રિપોર્ટ અને ઈમેલનું સ્ટડી મટીરીયલ આપીશ. ઓકે, લખી દો.
તો મિત્રો તમે લોકો નોટ ડાઉન કર્યું હશે અથવા કરતા હશો, સૂચના સાંભળી લેજો. મોડા આવતીકાલ સુધીમાં તમારું લખેલું ટેસ્ટ પેપર મને મળવું જોઈએ, નહીતર પછી તમારા વાલીશ્રીને ટેલિફોનિક ઇન્ફોર્મ કરવામાં આવશે. આવતીકાલથી આપણું ગ્રામરનું નવું ચેપ્ટર શરૂ થાય છે, કન્જક્શન. એટલે એક પણ લેક્ચર મિસ ના થાય, બહુ જ ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર છે. હવે ગ્રામરનો આપણો ટોપિક આપણે લઈશું કન્જક્શનમાં, બરાબર. અને પછી આગળની ચર્ચા આપણે આવતીકાલે કરીશું. ટેસ્ટ પેપર કાલ સુધીમાં મળવું જોઈએ. મને ફોન કરીને આવવું, પેપર આપવા આવો ત્યારે, બરાબર, ભૂલ ના થાય. અને હું માનું ત્યાં સુધી અનલોક 6 આવે છે, અને જો આપણને હાલનું વાતાવરણ જોતા પરવાનગી મળી જાય છે તો આપણે ઘરે 1 તારીખથી ક્લાસીસ 10-10ના ગ્રુપમાં પણ ચાલુ કરી દઈશું. પણ પરવાનગી મળે તો, બરાબર. એટલે એ પ્રમાણે આપણે કામકાજ આગળ ચાલુ રાખીશું. આપણો સ્ટડી ઓનલાઈન પણ ચાલુ રહેશે, પણ પરવાનગી મળશે તો આપણે 10ના ગ્રુપમાં પ્લાનિંગ કરીશું. ઇન્ફોર્મ યોર પેરેન્ટ્સ, બરાબર. એટલે આવતીકાલ સુધીમાં પેપર સબમિટ થઈ જાય પછી હું જોવાનું શરૂ કરીશ, અને શનિ રવિમાં આપણે પરિણામ આપવાની ગણતરી છે. એટલે જ્યારે કોલિંગ કરું ત્યારે દરેક પોતાના પેરેન્ટ્સ સાથે કમ્પલસરી પરિણામ લેવા માટે આવશે. એ વખતે આપણે આગળના કાર્યક્રમની દિવાળી પછીના સત્રની ચર્ચા ચોક્કસ કરીશું. ઓકે, ત્યાં સુધી બાય. કાલે ફરીથી મળીશું કન્જક્શન ચેપ્ટર માટે. બાય, સી યુ.